અસામાજિક તત્વના આતંકના કારણે યુવતીએ કર્યો આપઘાત અને સુરતના કતારગામમાં ખાનગી ટ્યુશનની શિક્ષિકાએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે। 19 વર્ષીય શિક્ષિકાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। યુવતીના આપઘાતને લઈ પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રમાં માનસિક વિકૃતિ ધરાવતો યુવક યુવતીને બ્લેકમેલ કરતો હોવાની રજૂઆત કરી છે। યુવક છેલ્લા 3 વર્ષથી યુવતીને પરેશાન કરતો હતો તેમજ કેટલાક અસામાજિક તત્વો વિદ્યાર્થીઓને વ્યાજના વિષચક્રમાં ફસાવે છે। કેટલીક દીકરીઓને પણ પ્રેમજાળમાં ફસાવવામાં આવતી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે। ત્યારે તાત્કાલિક ધોરણે યુવતીના આપઘાત અને અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં 19 વર્ષીય શિક્ષિકા દ્વારા આપઘાત કરી લેવાનો મામલો સામે આવ્યો છે। બીજી તરફ અસામાજિક તત્વોનો આતંકનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 19 વર્ષીય યુવતી દ્વારા પોતાનું જીવન ટૂંકાવી દેવામાં આવ્યું છે। ત્યારે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે અને તે વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેની માંગ પણ કરવામાં આવી છે। ત્યારે સુરતનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં એક તરફ અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અને જેના કારણે જે 19 વર્ષીય યુવતી છે 19 વર્ષીય શિક્ષિકા છે તેના દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો છે। તો 3 વર્ષથી યુવક યુવતીને બ્લેકમેલ કરતો હતો, ત્રાસ આપતો હતો અને હેરાનગતિ કરતો હતો અને તેનાથી કંટાળીને આ યુવતી દ્વારા અંતિમ પગલું ભરવામાં આવ્યું છે। તો અમારી સાથે પાટીદાર અગ્રણી વિજયભાઈ માંગુકિયા જોડાયા છે। વિજયભાઈ, હવે સુરતની આ ઘટના અને તેના પર આપના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે, પત્ર લખવામાં આવ્યો છે, એટલે કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યાં આગળ ને શું આવું અવારનવાર બનતું હોય છે? જી, આ કતારગામમાં 1 મહિનામાં આ ત્રીજી ઘટના છે અને વારંવાર આવું બનવાનું કારણ છે કે આવા અસામાજિક તત્વો, વિકૃત માનસિકતા ધરાવતા લોકો બસ ગાડીઓ લઈને સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસીસો ચાલતા હોય ત્યાં માત્ર બેસીને આ પ્રકારનું કૃત્ય કરવાનું વિચારી રહ્યા હોય છે। ચોક્કસ નાની નાબાલિગ દીકરીઓને ટાર્ગેટ કરવાનું આ લોકો પાસે એક રચનાત્મક એની પાસે એક જડીબુટી પેલી છડી હોય છે કે ગમે તેમ કરીને એને ફસલાવી, પટાવીને, ફસાવીને આ પ્રકારનું કૃત્ય કરીને બ્લેકમેલ કરવાનું ધંધા કરતા હોય છે। ખાસ કરીને એમની પાસે કોઈ ધંધો નથી હોતો અને વ્યાજખોરીનો ધંધો કરતા હોય છે, એટલે એમને કઈ વ્યવસાય અર્થે જવું પડે અને પૈસા કમાવા જવું પડે એવું હોતું નથી। 1% થી લઈને 10% સુધીના ઊંચા વ્યાજ દરે પૈસા આપતા હોય છે ને આ પૈસા 10%ના જે પૈસા હોય છે એ યુવાનો જે સ્કૂલના જે બાળકો હોય છે, વિદ્યાર્થી હોય છે, એ યુવાનોને, કોલેજના જે બાળકો વિદ્યાર્થી હોય છે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવે છે। એટલે આપના માધ્યમથી હું તમામ ગૃહ વિભાગને અને મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગીશ કે જેટલા પણ આ પ્રકારના નરાધમો છે એને કડકમાં કડક દંડાત્મક પગલાં લઈ અને જેલના હવાલે કરવામાં આવે અને જેલમાંથી મુક્તિ ન મળે એના માટે પોલીસ તંત્ર માટે સખતમાં સખત એના ઉપર કાર્યવાહી કરે ને। જી વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।